નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જનતા જ્યારે મુસીબતમાં હોય ત્યારે જનપ્રતિનિધિની એ ફરજ છે કે જનતાની વચ્ચે રહે અને એના દુઃખમાં એ સહભાગી બને। વડોદરામાં હમણાં વરસાદ પછી જે સ્થિતિ ઊભી થઈ એ સમયગાળામાં જ શાસકોની નિર્ભરતાને ઉજાગર કરતા અનેક દ્રશ્યો સામે આવ્યા, પરંતુ લાગે છે કે હજુ પણ લોકોના ઘા ઉપર મીઠું ભભરાવાનું ચાલુ જ છે। દિવસ દરમિયાનનો ઘટનાક્રમ જાણીતો છે કે જેમાં વ્યવસાય ડોક્ટર અને વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી લોકોને એવી સલાહ આપે છે કે હવે ભારે વરસાદની પરિસ્થિતિ સાથે લોકોએ અનુકૂલન સાધવું પડશે, જેના માટે એઓ પોતાના ઘરમાં તરાપો કે ટ્યુબ રાખી શકે છે, કારણ કે તમામ જવાબદારી એ કોર્પોરેશન ઉપર ઢોળી દે એવી એ શીતલ મિસ્ત્રી સાહેબને યોગ્ય લાગતું નથી। લોકોનો રોષ વધ્યો એટલે એક નેતા જેમ ફેરવી તોડે એમ ડોક્ટર સાહેબે પણ નિવેદન ફેરવી તોડ્યું અને એવું કહેવા લાગ્યા કે પોતે એક ડોક્ટર છે એટલે લોકોના જીવ બચે એ હેતુથી જ આવું નિવેદન આપ્યું હતું। સામાન્ય રીતે સલાહ આપવી ગમે, પણ લેવી એ બિલકુલ કોઈને ના ગમે, એટલે જ કદાચ વડોદરાના નિંભર શાસકો એ ભૂલી ગયા કે શહેરમાં પાણીના વહેણ માટે જે રજવાડાના સમયથી કાંસ બનેલી હતી એ કાંસનું પુરાણ થઈ ગયું અને એ જ કાંસ ઉપર બાંધકામ થઈ ગયા। એના માટે લોકો નહીં પણ એ શાસકો જવાબદાર છે। શીતલ મિસ્ત્રી માટે સલાહ દેવી સહેલી છે કે તમારા ઘરમાં તરાપો કે ટ્યુબ રાખવી, પરંતુ 20 કરોડ જેટલા ખર્ચની હોડીઓ એ ફાયર વિભાગને આપવામાં આવી હતી, જે ધૂળ ખાતી રહી અને વડોદરા ડૂબતું રહ્યું। એ અંગે પણ કંઈક સલાહ આપી હોત તો હું માનું છું કે વધારે સારું હોત। આફતના સમયે ચીફ ફાયર ઓફિસર ફોન બંધ કરી દે, એને કદાચ કોઈ સલાહ નહીં આપે કે ના આવું કરાય। જે ફૂડ પેકેટ લોકોને વિતરણ કરવાના હતા એ પણ બારોબાર ચાઉ થઈ જાય અને લોકો સુધી પહોંચે નહીં, તે અંગે પણ ડોક્ટર સાહેબ પાસેથી સલાહ અપેક્ષિત હતી। ખેર, આવું તો લગભગ થશે નહીં અને ન માત્ર વડોદરા પરંતુ દરેક પાલિકાઓના સ્થાનિક સત્તાધીશો આટલી હદે કેફમાં રાચે છે એવું સમય સમયે એ બહાર આવતું રહે છે। હું ને તમે એ સાંભળીએ છીએ, જોઈએ છે। ત્યારે એટલું જ કહેવું પડે કે ભારે વરસાદ કે ક્લાઇમેટ ચેન્જથી જનતા ટેવાય કે ન ટેવાય, પરંતુ નેતાઓની નિર્ભરતાથી જરૂર ટેવાઈ ગઈ છે। મહામંથનમાં વિનમ્રતાથી એ જ સવાલ પૂછવાનો છે કે નેતા તરીકે ઘા ઉપર મલમ લગાવવાના બદલે તમે મીઠું શાના માટે ભભરાવો છો? તો વડોદરાની જનતાએ એ જન્માષ્ટમીની 3 કાળી રાત્રોએ જે કંઈ ભોગવ્યું, હું માનું છું કે એની ભૂલ, એ ભૂલનો સ્વીકાર એ હજુ કોઈ કરવાના મૂડમાં નથી। હજુ તો એવું લાગે છે નેતાઓ જે રીતે બેફામ રીતે બોલી રહ્યા છે, એના મોઢામાં જે શબ્દો આવે એ પ્રકારે વાણી વિલાસ કરી રહ્યા છે, તો હું એ સમજુ છું કે એ 3 કાળી રાતો જે વડોદરાની જનતાએ જે કંઈ ભોગવ્યું, એ વિશ્વામિત્રીમાં આવેલા પૂર અને એની સાથે આવેલી મગરો અને એની સાથે પેઠેલો એ ભય, એ હજુ જાય ના જાય, પણ નેતાઓ એકદમ એના ફ્રી મોડમાં એ આવી ગયા છે અને એમને ફરી પાછું એ સહજપણું મહેસૂસ એ કરવા લાગ્યા છે। એમને ફીલ થાય છે કે બધું ઓકે જ છે, કંઈ થયું તો હતું જ નહીં। તો ભૂલ એ કોનાથી નથી થતી એ સવાલ આજે મારે તમને પૂછવો છે। આ મહામંથનમાં જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એ બધાય એના ચિત્ત પર એ હાથ રાખશે, આંખો બંધ કરશે તો એને ખબર પડશે કે કોઈ ના કોઈ વ્યક્તિએ જીવનમાં કોઈ ના કોઈ ભૂલ એ કરી હોય છે। તો જ્યારે કોઈ વ્યક્તિ એ ભૂલ કરે તો એને પોતાને ખબર છે કે એને કંઈક કાંડ કરી નાખ્યો, પણ એની સામે એ સમયે એવી બે સ્થિતિ હોય છે, કાં તો એ પોતાની ભૂલને છુપાવી દે અને કાં તો એ ભૂલને સ્વીકારી લે અને એની માફી માગી લે। આપણે મોટે ભાગે એવું જોયું છે કે લોકો એની ભૂલની માફી માંગવા તો ઈચ્છતા હોય છે, પણ થાય એવું કે કાં તો એને શરમ આવે કે હું આને ક્યાં સ્વીકારું, એ ભૂલ તો મારાથી થઈ છે, તો કાં તો એને શરમ આવે ને કાં એને પોતાને એ એવું લાગે કે હું જો મારી ભૂલનો સ્વીકાર કરીશ તો મારો અહમ છે એ ક્યાંક ઘવાય છે, મારે એ નથી સ્વીકારવું કે મેં કોઈ એ ભૂલ કરી છે। એ ખબર નથી કે વડોદરાના એ નેતાઓ અને અધિકારીઓ એમને શરમ આવે છે કે નહીં, ખબર નથી। ઓકે, એને માફી માંગવી હશે પણ ખબર નથી એને શરમ આવે છે કે નથી આવતી।
પણ એનો અહમ જરૂર ખવાય છે, કારણ કે નેતાઓ એ મૂડમાં નથી કે એમણે એ જનતાની સામે જઈને હાથ જોડવા કે એ 3 કાળી રાત્રિઓ એ અમારી છેલ્લી ભૂલ હતી. આગળના સમયમાં ક્લાઇમેટ ચેન્જ ગમે એ થઈ જાય, કુદરત ગમે એટલી વરસે, પણ આ શહેર ઉપર કોઈ આફત નહીં આવે એની અમે ગેરંટી આપીએ છીએ અને હાથ જોડીએ છીએ કે આ વખતે અમને માફી આપી દો. એવું કંઈ થતું છે નહીં. આપણે જાણીએ છીએ કે માફી માંગવી એ સાહસનું કામ છે. બધા લોકો એ નથી કરી શકતા, પણ એ ભૂલને છુપાવવી, એમાંથી કોઈ બોધ ના લેવો, અને જે લોકો એવું નથી કરતા એ બરબાદ થઈ જાય છે. એ વ્યવસ્થાઓ બરબાદ થાય, એ રાજ્ય અને દેશ બરબાદ થાય, એ લોકો બરબાદ થાય, એ કંપનીઓ બરબાદ થાય, એ સંસ્થાઓ ભાંગી તૂટીને ભૂકો થઈ જાય. એવું ઘણી બધી વાર એ ઇતિહાસમાં આપણે જોયું છે. અને એના માટે આજે એ સવાલ આપણે એ વડોદરાના નેતાઓ અને અધિકારીઓને કરવાનો છે. આ કોઈ એક શહેરની વાત નથી. જ્યાં જ્યાં પણ એ ઘટનાઓ બની છે, તમામ નેતાઓ અને અધિકારીઓની જેની જવાબદારી હતી એમને એ સવાલ પૂછવાનો છે કે આખરે એક છેલ્લી વાર શરમમાં તો શરમમાં, અને તમારો અહમ ગવાય તો અહમ ગવાય, એકવાર માફી માંગીને વાતને પૂરી કરો ને એક રટ લો, એક પ્રાણ લો કે ફરી વાત જ્યારે કુદરત રૂઠે, ગમે તે થાય, ગમે એટલું પાણી એ નદી નાળામાં આવે, પણ તમારા એ જીવના જોખમે કશું જ નહીં થાય. તમારે કોઈ દિવસ એ તમારી છત પર એ ચડવાની જરૂર નહીં પડે ને આ શહેરમાં અમારે એ હોડીઓ લઈને તમને બચાવવા આવવું નહીં પડે. તો આ જ સવાલ આજે આપણે પૂછવાનો છે. સવાલ કેમ પૂછવાનો છે, આજનું મહામંથન કેમ છે, તો એ છે કે એક કાળ રાત્રિઓની માફી માંગવાના બદલે વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર મિસ્ત્રી એવું કહી રહ્યા છે કે તમે તરાપા વસાવી લેજો, ટાયરની ટ્યુબના પંચર હંધાવી લેજો, એમાં હવા પૂરીને રાખજો, તો ફરીવાર જ્યારે જરૂર પડે, ક્લાઇમેટ ચેન્જ થાય અને હવે તો આ વરસાદ એ વરસતો રહેવાનો છે અને પૂર એ આવતા રહેવાના છે, તો એવા સમયે એ તમારે એ કામમાં આવે ને પૂરમાં એ લોકો ફસાય નહીં. તો જનતા નેતાઓને આજે પૂછી રહી છે કે જ્યારે પૂરથી બચવા 2014માં એ શહેરના વરિષ્ઠ નાગરિકો, એ શહેરના એન્જિનિયર્સ, રાધર ગુજરાતના એ ખૂબ જાણીતા એક્સપર્ટ્સ અને એ વડોદરાની જનતાએ ભેગા મળીને 10 વર્ષ પહેલા એ શહેરને પૂરથી બચવા માટે જે કંઈ ઉપાયો શોધી કાઢ્યા હતા, એ ઉપાયોને તમે કેમ અભરાએ ચડાવી દીધા અને તમે કેમ એ ઉપાયોના કાગળોને ડસ્ટબિનમાં નાખી દીધા. તો આજે જનતા એ સવાલ પૂછી રહી છે. એ ઉપાયો વિશે પણ જનતા પૂછી રહી છે કે જ્યારે નદીનો કાંસ પુરાતો હતો, એ બિલ્ડર્સ, એ માફિયાઓ, એ જમીનના એ દબાણ કરનારા લોકો જ્યારે નદીના પટને પૂરતા હતા ત્યારે તમે કેમ આંખે પાટા બાંધી રાખ્યા હતા, એ સવાલ પણ એ જનતા પૂછી રહી છે. તો એ એક નેતા જેને હું હમણાં સાંભળતો હતો આ વિષયના રિસર્ચ દરમિયાન, કે એક લેડી કોર્પોરેટર હતા અને આ પૂર પછી જ્યારે જનતાનો બહુ ઉહાપો થયો, લોકોએ સવાલ પૂછવાના શરૂ કર્યા, ફોન કરવાના શરૂ કર્યા અને નેતાઓને રીચમાં લાવવાનું જ્યારે શરૂ કર્યું, જ્યારે એમણે એ રટણ ચાલુ કર્યું કે અધિકારીઓ અમારી રીચમાં નહોતા, એવા સમયે વડોદરાના એક મહિલા કોર્પોરેટર એ લોકોની વચ્ચે પહોંચ્યા. તો લોકોએ જ્યારે એમને ફરિયાદ કરી કે આટલું બધું પાણી આવ્યું, અમારે આ 3-4 રાતો અમે કેમ કાઢીએ, તમે જાણતા નથી, એ ફરિયાદો કરવાની શરૂ કરી. તેણે કીધું તમારા ઘરમાં પાણી આવ્યું એ વાત તો સાચી, પૂર આવ્યું હતું, પાણી આવ્યું, પણ આ તો ટીપી જ અહીંયા મંજૂર નથી, તમે અહીંયા ઘર લીધા કેમ, આ તો નીચાણવાળો વિસ્તાર છે. બેનને કોઈએ એ વખતે સમજાવવાની જરૂર હતી, કદાચ સમજાવી પણ દીધું હશે કે જ્યારે બહુમાળી મકાનો, એ બિલ્ડિંગ્સ જ્યારે નીચાણવાળા વિસ્તારમાં બનતી હતી, જ્યારે ટીપી સ્કીમ મંજૂર નથી ત્યાં બનતી હતી, તો ત્યારે તો કોઈ એ મહાનગરપાલિકાના તમામ નેતાઓ અને અધિકારીઓએ આંખે પાટા તો બાંધી નહોતા રાખ્યા. એ સમયે તો તમે પગાર લેવાનું બંધ નહોતું કર્યું કે ના, તો એ વખતે તમે અભ્યાસ વર્ગ માટે કંઈક શીખવા, જોવા અને જાણવા ગયા હતા. આ અભ્યાસ વર્ગ ઉપરથી એ વાત પણ યાદ કરવી રહી કે આપણા નેતાઓ એ સમયાંતરે, ખાસ તો મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓ સમયાંતરે કંઈક નવું જોવા અને શીખવા માટે, જેને આપણા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં લાગુ કરી શકાય, એના માટે એ વિદેશનો પ્રવાસ કરતા હોય છે. એ વ્યવસ્થાઓમાં જ્યાં શહેરી વિકાસ એ સાબિત કરી ચૂક્યો છે કે લોકોના જીવન સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ વગર એ શહેરી વિકાસ શક્ય છે,
જ્યાં મોટા મોટા પુલ બની શકે, અંડરપાસ બની શકે, રસ્તા પહોળા થઈ શકે, નાગરિકોની સુવિધાઓ માટે ઊંચા ઊંચા જાહેર બિલ્ડિંગ્સ બની શકે, એ દેશોમાં એ જાય છે. તો એ શહેરોમાં જઈને આપણા નેતાઓ શું શીખે? મોટે ભાગે માનો કે બોગોટા જાય તો શું શીખે કે ભાઈ ત્યાંની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા એ જોરદાર છે. તો એ અમદાવાદના શાસકો, અધિકારીઓ બોગોટા જઈને જોયા આવે કે અહીંયા જોરદાર BRTS બસ ચાલે છે, અહીંયા જોરદાર લાલ બસ ચાલે છે, અહીંયા જોરદાર મેટ્રો ચાલે છે. પણ જ્યારે અહીંયા આવે તો એ બસ અડધા રસ્તા વચ્ચે જ બ્રેક મારે. ખબર નહીં એ વખતે એમને કોઈને એ પ્રવાસ યાદ આવે છે કે નહીં. કોઈક એક નેતા પોતાના વોર્ડમાં પ્રયત્ન કરે કે હું મારા વોર્ડમાં આટલા બસ સ્ટેશન છે, ત્યાં જઈને ક્યારેક ઉભો રહું તો એ ખબર પડે કે બોગોટામાં એક બસ એ ક્યાં ઉભી રહે છે, મારા વોર્ડમાં જે લાલ બસ આવે છે ક્યાં ઉભી રહે. જેવો બિચારો પેલો ઘરડો માણસ જેવો ઉતરે તરત જ પેલો રિક્ષાવાળો અહીંયા આવીને ઉભો રહેશે, કાં કોઈક બાઇક કે કાર લઈને સીધો અહીંથી નીકળશે. તો ખબર નહીં એવા સમયે એમનો એ અભ્યાસ વર્ગ ક્યાં જાય છે, ત્યાં જઈને શું કરતા હશે, કદાચ જોઈ લેતા હશે, જાણી લેતા હશે, સમજી લેતા હશે કે હા આ બધું જ સારું છે, આ તો જોરદાર છે, આ કરવું જ જોઈએ. પણ અહીંયા જે વ્યવસ્થા છે એ સુચારુ રૂપે ચાલે એ ખબર નહીં, એનું અમલીકરણ ન થાય. ક્યાંક દુબઈ જતા હશે તો જોતા હશે કે 12 લેનના રોડ થઈ શકે. એક શહેર હોય ત્યાં 6 લેન આ બાજુ 6 લેન આ બાજુ. હવે અહીંયા જયારે આવે ત્યારે આપણને ખબર પડે કે એ રસ્તાઓની ભેટ આપણને કેવી મળે છે. આપણે કહેવાની જરૂર નથી કે એ કેવી રીતે આપણા રસ્તાઓને સાચવે છે. ફ્લાયઓવર જોશે તો કે એકની ઉપર બીજો ને બીજાની ઉપર ત્રીજો. આપણે ત્યાં બ્રિજ અને ફ્લાયઓવરની સ્થિતિ શું થાય છે એ આપણે બધા સમજીએ છીએ. તો જનતા એ સવાલ પૂછી રહી છે કે એને ક્યાં સુધી તમારી આ વૃત્તિને સહન કરવાની છે. બીજું કે કુદરતનો પ્રકોપ હતો, કુદરત અમારા ઉપર રૂઠી, કંઈ વાંધો નહીં, તમે જનતા મટીને નેતા થઈ ગયા, કંઈ વાંધો નહીં. પણ એક વાર એ જનતા સહન કરે એના પછી તમે શેનો ડામ આપવા પહોંચી જાઓ છો, એના વિશેનો આજનો સવાલ છે. એ બંને નેતાઓને પહેલા સાંભળીએ અને પછી એ સવાલો જે તમારા છે એને હું પૂછવાનું ચાલુ કરું છું. કમ્પ્લેન્ટ કરે છે અને ત્યારે જવાબ શું આવે છે ખબર છે? ભાઈ તમે મારી વાત સાંભળો, ગુજરાતીમાં જ બોલું છું. બોરે ભાઈ એક મિનિટ તો બોરે ભાઈ અમે ઝઘડતા નહીં. ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ. પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી. મારાથી આવું વસ્તુ ના કહેવાય, પણ કોઈ કહું જોયા વગર અમને અહીંયા પરમિશન મળી છે ત્યારે જ આ વસ્તુ થઈ. બેન પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી. જે તે સમય સત્તામાં તો એમને આપી હતી ને. 2014 અમને ટીપીમાં બતાવ્યું, બરાબર. અમે એટલે મકાન લીધું કે ટીપીમાં આવી ગયું છે ચલો આ તો ટીપીમાં નથી, પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને. પેપરમાં અમને બતાવ્યું. તો ટીપીએમ ને વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન માંથી તો વેરો છે ને લે છે. આજે 18 થી વેરો લે છે. એ જ કર્યો મેં. હલો હે નહીં, 2018 થી વેરો લે છે. સુવિધા તો આપવી પડે. આ બાજુ પાણીનો વેરો, રોડનો વેરો એ શીતલ મિસ્ત્રી, ડોક્ટર શીતલ મિસ્ત્રી શું બોલ્યા હતા એકવાર એ વિવાદ થયો ત્યારે, અને પછી જ્યારે અમારા કેમેરામાં એમને પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ બોલો છો, તો ત્યારે એ ડોક્ટર હોવાના નાતે એની પોતાની સમજણ તો હોય કે શું બોલી ગયા. તો શું બોલી ગયા એ પણ સાંભળીએ. પહેલા શું બોલ્યા અને પછી શું બોલ્યા. ઓકે, ચલો થોડી વારમાં, મને લાગે કોઈ ટેકનિકલ મુશ્કેલી છે, હું થોડી વારમાં જ એ વાતને પણ સંભળાવું છું. તો આજનો આપણો મુદ્દો છે નેતા ઘા ઉપર મીઠું કેમ ભભરાવે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. તરુણભાઈ બારોટ છે, આપણો એ ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, એ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. જીતુભાઈ જોબનપુત્રા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને કમલેશભાઈ પરમાર છે, એ પૂર અસરગ્રસ્ત છે. આજે એ પૂરના તમામ અસરગ્રસ્તો પણ વડોદરામાં ભેગા થયા હતા અને એમણે પણ કંઈક માંગ કરી છે કે એમનું જનજીવન કેવી રીતે સુચારુ રૂપે ચાલે. આ પૂર પછી સરકારે શું કરવું જોઈએ, મહાનગરપાલિકાએ શું કરવું જોઈએ. પણ એ પહેલા હું ડોક્ટર શીતલ મિસ્ત્રીને તમને સંભળાવું છું ને પછી એ સવાલ પૂછું છું. આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ ટૂંકા ગાળાના આગળ નથી. આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ 2 વર્ષ આરામથી લાગતા હોય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે કરતા રાખવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો
જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ મારું પરસેપ્શન ખોટું હતું કે હું જવાબદાર તબીબ તરીકે મેં સ્ટેટમેન્ટ કર્યું પણ સાથે ચેરમેન પણ છું યોગાનુયોગ એટલે આ સ્ટેટમેન્ટ નેગેટિવલી ચાલ્યું છે. લોકોને ખોટું લાગ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. આ મેં સૂચન કર્યું છે, આ કોઈ મેં સ્ટેટમેન્ટ નિવેદન ના કહેવાય. ચલો જીતુભાઈ, તો એક પત્રકાર તરીકે એક શહેરના ધબકારાને જીવતો એટલે કદાચ કોઈ સચેત નાગરિક હોય તો હું એને પત્રકારને કહું છું, કારણ કે એ બિચારો ઓફિસથી ઘરે જાય ને ઘરેથી ઓફિસ આવવા નીકળે તો એમાં પણ એ લોકોની સમસ્યાઓને જોતો હોય છે, એ લોકોના દર્દને સમજતો હોય છે. અમદાવાદમાં 40-50 કિલોમીટર દૂર એ વરસાદમાં કોઈ એક પત્રકાર પોતાની ઓફિસે જાય તો એવા પ્રયત્નો કરે કે વચ્ચે 3 જગ્યાએ એ મોબાઈલથી એક વિડીયો લે, એ વિડીયો ઉતારીને જનતાની સમસ્યાના ટીવી અને અખબારમાં બતાવે કે એ વંચાવે અને એ તંત્રને જાણ કરે કે જો આ તમારા પાપે એ તમારી જનતા એ શું ભોગવી રહી છે. પણ મારો સવાલ એ છે કે બિચારા શીતલભાઈ ડોક્ટર છે, એ એવું કહે છે કે દોરડા, ટ્યુબ અને તરાપા તમે સજાવી રાખજો. એ નેતાઓનો આજે મારે કોઈ વાંક કાઢવો નથી, બિચારા નેતાઓ તો ખૂબ સારા છે. હું ને તમે એક સાથે 72 બેઠકો હોય મહાનગરપાલિકામાં અને એક સાથે એ 72 સાથે એમને ચૂંટીએ છે, એટલે એમનો તો બિચારાનો વાંક નથી. જો ખોટા હોત તો હું ને તમે એને મત ના આપતા હોત તો એ તો એકદમ સાચા છે. પણ સવાલ એ છે કે જ્યારે એ નેતા સાચા છે, મારે ખોટા નથી કહેવા, એ જ્યારે એવું કહે કે તમે દોરડા, તરાપાને ટ્યુબમાં એ હવા ભરીને રાખજો કે ક્યારે આ બદલાયેલું હવામાન એ પૂર લઈ આવે અને આપણે બધાએ મગરની સાથે તરવું પડે, તો એક શહેરી વ્યક્તિની, એક નાગરિકની હું એની જે લાગણી છે એને હું સમજવા માંગુ છું. કારણ કે હકીકત તો એ મેં અહીંયા ટીવીમાં મૂકી, જે કંઈ હું જાણતો હતો એ બધી મેં કીધી, પણ આજે એ ફિલિંગ્સનો સવાલ છે, એ લાગણીનો સવાલ છે. જીતુભાઈ, હેમંતભાઈ, મારે ખાલી શીતલભાઈને એ જ પૂછવું છે કે એમને તો અત્યારે આજે સવારે વીટીવીની અંદર ઇન્ટરવ્યુમાં કહી દીધું કે એક તબીબ તરીકે મેં કહ્યું હતું. આ અગાઉ બી વિશ્વામિત્રીની અંદર પૂર આવ્યા છે, એ જે વડોદરા વાસી તરીકે વેલ એજ્યુકેટેડ હતા અને ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો ત્યાર સુધી ત્યાં એમને કેમ આ સમજણ નહીં આવી? ચેરમેન બન્યા બાદ જયારે એમની જવાબદારી પર વાત આવી ત્યારે એમને તરાપા યાદ આવી ગયા, ટ્યુબો યાદ આવી ગઈ. હું દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના જે અધિકારીઓ બી છે અને જે અધિકારીઓ તરીકે જે ટાઉન પ્લાનિંગમાં બેઠા છે એમને પૂછવા માંગુ છું, અને એ સ્ટેન્ડિંગ કમિટીના જે ભૂતકાળના ચેરમેનો છે, મેયરો છે, ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષથી શાસન કરે છે એમને પૂછવામાં આવું છું કે તમે ટાઉન પ્લાનિંગની જે બી ટીપીઓ મંજૂર થાય અથવા જે બી તમે સ્કીમો મંજૂર કરો છો ત્યારે તમે આ બધા વિચાર નથી કરતા? ક્લાઇમેટ ચેન્જ માત્ર વડોદરા માટે કેમ? ગ્લોબલ વોર્મિંગ વડોદરા માટે કેમ? તમને ખબર છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલે છે, ક્લાઇમેટ ચેન્જ છે, તો તમે પ્લાનિંગ કેમ એ રીતે નથી કરતા? કાયમ મારો સવાલ છે કે કાયમ વડોદરાને જ ભોગવવાનું કેમ આવે? એક તો સોચ્યું છે કે સ્થાનિક નેતાઓ હજુ 17 દિવસ થઈ ગયા છે હેમંતભાઈ, તું મેં એકનેકના પર દોષારોપણ કરવામાં લાગ્યા છે. હજુ એ વિચારતા નથી કે આપણે એવું છે કે ભાદરવો ભરપૂર હોય. ક્લાઇમેટ ચેન્જની વાત તો પછી આવી, પણ આપણી ઋતુની અંદર ભાદરવો ભરપૂર હોય. હજુ ભાદરવાના અમારે દિવસો કાઢવાના બાકી છે. ન કરે નારાયણને ફરી એકવાર આવો વરસાદ થશે તો તમે 17 દિવસ સુધી જે મુસીબત આવી છે એનો રસ્તો કાઢવાની જગ્યાએ ફાયર ઓફિસર પર ઢોળી દો છો, ધારાસભ્ય સ્ટેન્ડિંગ કમિટી પર કે આને આ તે, એનો રસ્તો ક્યારે નીકળશે? ભૂતકાળની અંદર બી બજેટ ફાળવવામાં આવ્યું, કોઈકે પૂછ્યું કે કરોડોનું બજેટ ક્યાં ગયું? વિશ્વામિત્રીમાં એમને આજે સવારના ઇન્ટરવ્યુમાં કીધું કે જે કંપનીને અમે 2021 થી સુઝાવો એમને આપી દીધા, હજુ 3 વર્ષ થયા, હજુ કશું તમે નથી કર્યું. માનનીય મુખ્યમંત્રીએ કહી દીધું તરત જ, ખાલી એક મલમ ચોપાડવા માટે કે 1200 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી, બરાબર છે, પણ એક ઠોસ નિર્ણય, કામગીરી તો અમને દેખાતી જ નથી. હું પત્રકાર તરીકે વાત અત્યારે નથી કરી રહ્યો, એક બરોડિયન તરીકે વાત કરું છું, કે વડોદરાવાસી તરીકે વાત કરું છું કે જ્યારે મુસીબત આવે છે ત્યારે વડોદરાવાસીઓને કહે છે કે ભાઈ આટલીની, પણ એ પૈસા જાય છે ક્યાં? અત્યાર સુધી એમને કીધું કે સર સયાજીરાવ ગાયકવાડના વખતે બી ત્યારે પૂર આવ્યું હતું, ક્લેચમેન્ટ હતા, બરાબર છે, તમે બધું જાણતા હોવા છતાં અત્યાર સુધી કેમ રસ્તો ન થયો?
અચ્છા, તમે પ્રી મોન્સૂન કામગીરીની અંદર જયારે કાંચની અંદર બધું સાફ સફાઈ કરાવડાવ્યું હતું ત્યારે આ જ શીતલ મિસ્ત્રીનું સ્ટેટમેન્ટ હતું કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી એટલી સરસ કરવામાં આવી છે કે પૂર નહીં આવે. છતાં આવ્યું, 3 દિવસ સુધી પહોંચ્યું નહીં. હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને બી કહું છું, ક્યાં ગયા તમારા પેજ પ્રમુખો? ક્યાં ગયા તમારા જે સૌથી મોટી પાર્ટી જે છે, તમારા કાર્યકર્તાઓ 3 દિવસ ક્યાં હતા? તમારા કાઉન્સિલરો ક્યાં હતા? તમારા ધારાસભ્યો ક્યાં હતા? તમારા સાંસદ શ્રીઓ ક્યાં હતા? વોટ માંગતી વખતે તમે બધા નીકળ્યા હતા. 3 દિવસ વડોદરા વાસીઓ કઈ રીતે વિતવ્યા છે ને એ જુઓ ને. હવે ત્યારબાદ તમે ઉપર ડાઢિયા પર ડામ આપવા બેઠા છો. તમે જયારે એવું કહો છો, જયારે તમે મંજૂર કરો છો, રજા ચિઠ્ઠી આપો છો, ત્યારે તમને તરાપા નથી દેખાતા? રજા ચિઠ્ઠી આપતી વખતે તમે કહ્યું ને કે મોટી સોસાયટી હોય તો તરાપા રાખો. ક્લાઇમેટ ચેન્જ આજે તાત્કાલિક તો ક્લાઇમેટ ચેન્જ નથી થયું, ગ્લોબલ વોર્મિંગ નથી થયું. તમને દેખાય છે ક્લાઇમેટ ચેન્જ નું વાતાવરણ છે તો તમારે રજા ચિઠ્ઠી આપતી વખતે પહેલેથી જ જાહેર કરી દો નીતિ નિયમોમાં કે તરાપા તો રાખવા જ પડશે. અને થયું છે તો કોઈ એક જ શહેરની વચ્ચેથી નદી એ પસાર થતી નથી, આખા વિશ્વમાં થયું છે અને એના પણ એ ઉપાયો છે. પણ મેં કીધું 2014 થી 24 સુધી શું કરતા હતા એ ક્યારેય નહીં બોલે. ઓકે ફાઇન, હું આવું જીતુભાઈ. કમલેશભાઈ, હું એ તમારી લાગણીને સમજવા માંગુ છું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે કે તમે દોરડા તરાપાને ટ્યુબમાં હવા ભરી રાખજો કારણ કે પૂર એ જ્યારે પણ આવે તો નાગરિકોનો જીવ બચાવી શકાય. હું એક ડોક્ટર છું અને એના કારણે મને શહેરના લોકોની ચિંતા છે. કમલેશભાઈ. ચોક્કસથી જયારે વડોદરા શહેરની અંદર સતત 3 દિવસ પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે શીતલ મિસ્ત્રી હોય કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની, આ તમામ લોકો જે કહેવાય છે કે જે કોમ્પ્યુટરની સામે બેસીને નિરીક્ષણ કરી રહ્યા હતા. પરંતુ વડોદરા શહેરની વેદના એ રીતની હતી કે વડોદરા શહેરના નગરજનો જે જગ્યાએ પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા ત્યારે અમે પોતે જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવા માટે જયારે જાતે અમે અંદર જઈ અને લોકોને બહાર કાઢ્યા તો ખાસ કરીને વડોદરા શહેરનો ફાયર ચીફ ઓફિસરને પણ અમે ફોન કર્યો. ફાયરના જે કહેવાય છે કે લશ્કરો કોઈ પણ જાતની કોઈ પણ સહાય કરી નથી. ઓનલી કહેવાય છે કે જયારે ત્રીજા દિવસે લાસ્ટમાં છેલ્લે લગભગ 12 થી 13 જણને કાઢવામાં આવ્યા. પરંતુ જે હકીકત બાબત એ છે કે જયારે સ્કૂલોમાં જયારે સ્થળાંતર કરવામાં આવ્યા તો તે જગ્યાએ પણ આ લોકોએ કોઈ પણ ફૂડ કે પાણીના બોટલની કે કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરી. ત્યારે આ સ્થાનિક નેતાઓ, સ્થાનિક અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટ આ બધા જ લોકો જે કહેવાય છે કે જે વખતે પૂર હતું ત્યારે એક પણ દેખાયા નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં જયારે વારંવાર કહેતા હોય કે સૌથી વિશ્વની અંદર મોટામાં મોટી પાર્ટી છે અને સૌથી વધારે જે પેજ પ્રમુખ હોય, યુવા પ્રમુખ હોય, બધા જ જાતના પ્રમુખો ડોર ટુ ડોર જયારે મતલબ વોટ લેવાનો હોય છે ત્યારે આવતા હોય છે, ગલીએ આવતા હોય છે. પરંતુ જયારે અમારા વિસ્તારમાં 8-8, 10-10 ફૂટ પાણી ઘૂસી ગયા, સાથે ઘણા લોકોના તો છાપરા ઉપરથી પાણી જતા હતા, ત્યારે આ લોકોને કોઈ પણ જાતની વેદના ના દેખાઈ. અને જયારે પૂર ઓસરી ગયા ત્યારબાદ જે સફાઈની વાત કરીએ તો સફાઈમાં પણ જયારે અમદાવાદથી ટીમ બોલાવવામાં આવે તો વડોદરા શહેર કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય, વડોદરા શહેરના મેયર હોય અને વડોદરા શહેરના ચેરમેન હોય, આ તમામ લોકો જવાબદાર છે. કારણ કે જે વખતે 1 મહિના પહેલા પૂર આવ્યું હતું તે વખતે પણ જે કહેવાય છે કે શીતલ મિસ્ત્રી સાહેબ અને દિલીપ રાણા સાહેબ આ બંને જણા નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા. ત્યાર પછીથી 1 મહિના બાદ ગોકુળ આઠમના દિવસે પાણી કેમ આવ્યું, એટલે કેમ તમે કાચા પડ્યા, ક્યાં કાચા પડ્યા અને કોના દ્વારા પાણી છોડવામાં આવી સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને હાલમાં ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોને એટલી બધી હાલાકી પડી રહી છે કે 5,000 થી લઈ અને 5 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. એની સામે કેશ ડોલ ઓનલી 300 રૂપિયા આપવામાં આવે છે. ઘર વકરી સામાન માટે 2500 રૂપિયા આપવામાં આવે છે. તો સાહેબ આ કઈ રીતનો ન્યાય છે? આજે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપના મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ જયારે એક વ્યક્તિનો પગાર એક દિવસનો 412 રૂપિયા હોય તો તમે 100 રૂપિયા ગણ્યા કેવી રીતે? એટલે કેશડોલમાં પણ કંઈક ને કંઈક રીતે લોકોને જે કહેવાય છે કે હાલાકી પડી રહી છે. હવે કેશડોલની પણ વાત કરીએ ત્યારે ઘણી જગ્યા ઉપર એવા બનાવો બન્યા છે કે તમારી પાસે રેશન કાર્ડ હોય તો જ તમને કેશડોલ મળે. તો સાહેબ ઘણા લોકોના તો પતરા ઉપરથી પાણી ગયા હતા. તો એ લોકો પાસે તો તમામ ડોક્યુમેન્ટો પણ પડી ગયા છે. કેટલા નાના બાળકોની જે કહેવાય છે કે નોટ, પેન્સિલ, દફતર તમામ રીતનું જે કહેવાય છે કે પાણીમાં કેટલાક લોકોનું તણાઈ પણ ગયું છે, ભીના થઈ ગયા. તો વિદ્યાર્થીઓ માટે કે પછી નાગરિકો માટે સહાય શું? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આજે મરો વારો આવ્યો છે તેવી પરિસ્થિતિમાં આ વડોદરા શહેર કોર્પોરેશને છોડી મૂક્યા છે. મનીષભાઈ, તો એક મુદ્દો તો એ હતો કે તમે જન આક્રોશ રેલી એમ કે તમે કોંગ્રેસ કાઢવાની છે. આજે મેં એ સમાચાર વડોદરાથી પણ જોયા,
પણ તમે આ બાજુ જન આક્રોશની વાત કરો છો, અહીંયા તો નેતાઓનો આક્રોશ છે. તમે બધા તંત્ર કેમ કરો છો? એ જનતા તંત્રની સામે કેમ આંગળી ઊંચી કરે છે? એ રાખે તરાપા, એ રાખે દોરડા, એ ટ્યુબમાં હવા ભરીને રાખે, પૂર આવે તો કામમાં આવે. દર વખતે તંત્ર કરો છો. તો તમે એક બાજુ જન આક્રોશ રેલી કાઢવાના છો ને આ બાજુ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એનો પોતાનો આક્રોશ છે. જનતા અમારા ઉપર કેમ આંગળી ચીંધે છે? હેમંતભાઈ, સત્તાના અહંકારમાં બેફામ બનેલી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ વહીવટના પાપે વડોદરા ડૂબ્યું છે. આ માનવ સર્જિત આપત્તિ છે અને આ ભ્રષ્ટાચારના, ભાજપના ભ્રષ્ટાચારના કારણે આ સંપૂર્ણપણે વડોદરાના કરોડો રૂપિયાનું નુકસાન થયું, તારાજી થઈ અને લોકો મોતમાં ધકેલા. એની માટે કોઈ જવાબદાર બીજું નથી, કોઈ ક્લાઇમેટ કે કાંઈ જરૂરી નથી. એમનું માત્ર કોઈ ક્લાઇમેટ ચેન્જ નથી. આ કરપ્શનના ચેન્જના કારણે વ્યવસ્થા ઉપર સૌથી મોટી ઘાત આવી છે. બીજી વાત, સૌથી સીધી સાદી વાત છે. તમે બધી વાત તમારા શરૂઆતના ઓલામાં કીધી, પણ સીધા સાદા છે. તરસાલીના વિસ્તાર વિશ્વામિત્રપુરના કારણે કેવી રીતે ડૂબ્યા, ગોરવાના વિસ્તાર વિશ્વામિત્રપુરના કારણે ડૂબ્યા, અલકાપુરી વિશ્વામિત્રપુરના, સુભાનપુરા, ઇલોરા પાર્ક, વાઘોડિયા, આજવા. હવે આજવાના ને એના સરોવરની જેના કાંસ ઉપર સંપૂર્ણપણે કરોડો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામ, જેની માટે જાહેર હિતની અરજીથી ત્યાંના સ્થાનિક જાણીતા એડવોકેટ શૈલેષ અમીન સહિત વડોદરા બચાવો અને વિશ્વામિત્રી બચાવો સમિતિ ચલાવે છે. એ લોકોએ બધાએ 2016 થી આ જાહેર હિતની અરજી ઉપર એ લોકો લાંબા સમયથી લડી રહ્યા છે. એમનો આશય એટલો જ છે કે આ જે ચાલી રહ્યું છે એમાં વિશ્વામિત્રને બચાવી એટલા માટે પડે કારણ કે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં રહે. આગળના બધા જે ગાયકવાડી વખતના જેટલા તળાવો હતા, મોટા ભાગના તળાવોને બુરી દેવામાં આવ્યા છે. આ હું નથી કહેતો, જૈન મહારાજ સાહેબનો પણ વિડીયો જે આપના માધ્યમથી ને બધા સમૂહ માધ્યમે પણ ચલાવ્યો કે કઈ રીતે ગેરકાયદેસર બાંધકામે રાફડાએ વડોદરાને ડૂબાડ્યું છે. હવે કોને આપી આ બધી રજા ચીઠીઓ? કોને આ બાંધકામ ના થઈ ગયા? 1, 2, 5, 7 માં નહીં, 2 રોકટોક આખું સંપૂર્ણપણે વિશ્વામિત્રને સંપૂર્ણપણે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન રહી. કાંસથી માંડીને બધું થઈ ગયું. હવે વાત આવી કે આ તમે એમ કહો છો કે હવે આમાં પ્રજા કરે, પ્રજા તરાપોની લાવે. ભાઈ, તમે તો લોકો જયારે કહો છો ત્યારે તો બધી વ્યવસ્થાની વાત કરો છો. જે વ્યવસ્થા હતી એનો પણ ઉપયોગ નહોતો. બોટો ધૂળ ખાતી હતી. એ જે બોટોનો ઉપયોગ કરવાનો હતો લોકોને મદદ કરતા માટે, એની બદલે કેવી સ્થિતિ થઈ. અને આ શહેર, વડોદરા શહેરનું પ્લાનિંગ એટલા માટે આયોજન સારું, શહેરનું આયોજન કે આ ગાયકવાડ વખતનું બનેલા શહેરની વ્યવસ્થામાં છે. અને એની વખતની વ્યવસ્થાને જે ગેરકાયદેસર બાંધકામને ભ્રષ્ટાચારે બેફામપણે રોકટોક કર્યું, શહેરની સંપૂર્ણ સુંદરતાને ખલાસ કરી નાખી. અને આ પૂરમાં પણ એ માનવ સર્જિત રીતે લોકો ભોગ બન્યા. સવાલ એટલો છે કે આ તારાજી થઈ, લોકોને આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લોકોને સલાહ ડોક્ટર તરીકે કરીને આપે, પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો સર્વસત્તાધીશ હોય. કોર્પોરેશનના એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન એ હાઈએસ્ટ પાવરફુલ બોડી છે, એના ચેરમેન છે સ્થાયી સમિતિના. સવાલ એનાથી મોટો એ છે કે તંત્રની અંદર બેઠેલા તમામ લોકો, માત્ર ફાયર નહીં, તંત્રની અંદરના તમામ જગ્યાએ તમારે એસટીપી પ્લાન્ટ, એના તમારે લાઇટ બંધ ને એને થયું ઇમરજન્સી, એ બંધ થયું એટલે પાણીએ બેક માર્યું એટલે તમારે કોઈ જગ્યાએ ફિલ્ટર નહીં, બધા ગટરના પાણી આવ્યા. તમારો પ્રી મોન્સૂન પ્લાન કાગળ ઉપરનું થઈ ગયું. અને વડોદરા તો સ્માર્ટ સિટીમાં આવે છે. હવે સ્માર્ટ સિટીની તો અવદશા આપણે જોઈએ કેવી સ્થિતિ થઈ. લોકોને સાદું શહેરે ન રહ્યું ગાયકવાડ સરકાર વખતનું. સ્માર્ટ સિટી તો પછીની વાત આવી. બીજી વાત, સૌથી મોટું 1 લાખ ચોરસ મીટરનું પુરાણ ગેરકાયદેસર 7 મીટર જાડી દિવાલ બાંધી દેવામાં આવી છે. આ હું જવાબદાર એટલા માટે કે સંપૂર્ણપણે આની સત્તાવાર વારંવારની રજૂઆત છતાં સંપૂર્ણપણે કાગળ ઉપરની આખી સંપૂર્ણપણે કાયદાકીય લડત પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી બદલાઈ ગયેલા અને હાલના મુખ્યમંત્રી એને બધી લેખિતમાં રજૂઆત છતાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચારના પાપે આપણું વડોદરા ડૂબ્યું છે. આ ડૂબ્યું એટલા માટે નથી. અને વડોદરામાં પહેલી વખત પૂરની વાત છે એવું કહેતા હતા કે પહેલી વખત ને આની પહેલા આવ્યું છે પૂર, ત્યારે પણ રિપોર્ટ આવ્યો હતો. જેમ તાપી માનવ સર્જિત પૂરના કારણે ડૂબ્યું હતું, માનવ સર્જિત આપદામાં, જેમ સુરત આપણું ડૂબ્યું હતું એક વખત, એવી રીતે જ આ વડોદરા ડૂબ્યું છે. તો આખી ઘટનાની અંદર કાંસને પૂરવા આગળ વોર્ડનગર આગળની પાછળની 50 થી વધારે સોસાયટીના મકાન અને દુકાનમાં
પહેલી વાર પાણી ઘૂસ્યા છે અંદર 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધી પાણી ઘૂસ્યા. એટલે તમે સમજી શકો 5 ફૂટથી લઈને 15 ફૂટ એટલે લોકોની ઘર વખરીથી માંડીને તમામ સાધનો ને તમામ વસ્તુનો તારાજગી થઈ. સવાલ સૌથી મોટો હજી પણ શાસકો અહંકારમાં બેફામ નિવેદનો કરે છે. લોકોની તકલીફોમાં મદદ કરતા તો નથી બનવું. ફૂડ પેકેટો ક્યાં પડ્યા રહ્યા અને કેવી રીતે ગાયબ થયા એ તમારા માધ્યમથી ને અન્ય માધ્યમે ખુલ્લેઆમ દેખાયું. અને પછી પણ તંત્ર લીપાથોપી કરે. લોકોને પડેલા ભારે જખમ જે એમના ભ્રષ્ટ શાસનના કારણે આવ્યા છે એ શાસકોના પાપે આવેલામાં એમાં પણ એમને મલમ લગાવવાને બદલે એમના ઘા ઉપર મીઠું છાંટવામાં આવે છે. આ પરિસ્થિતિની અંદર વડોદરાની લોકોના મનમાં ભારોભાર આક્રોશ છે. સવાલ કોઈ લોકો અત્યારે એવું નથી કહેતા. સવાલ એ પૂછી રહ્યા છે કે આ કેમ ડૂબ્યું વડોદરા. અને દર વખતે જયારે દુર્ઘટના બને જાનહાની થાય મોટી ત્યારે બધી યોજનાઓ જાહેરાત થઈ જાય. 2010માં પણ આવી જાહેરાત થઈ હતી, 2006માં પણ થઈ હતી અને 2016માં પણ થઈ હતી. આ બધી જાહેરાતો ક્યાં ગઈ ભાઈ? કરોડો રૂપિયાની જાહેરાત થઈ હતી અને હવે આખું વડોદરા ડૂબ્યું ત્યારે તમને હવે યાદ આવ્યું કે અમારે હવે આવી યોજના વિશ્વામિત્ર ડેવલપમેન્ટની યોજના અમે જાહેર કરશું. તો આ ગેરકાયદેસર બાંધકામનો ભ્રષ્ટાચાર, બે રોકટોક ભ્રષ્ટાચાર, આડેધડ બાંધકામ, શહેરનું સંપૂર્ણપણે મન ફાવે તેવા અણઘડ નીતિના કારણે અને તંત્રની સંપૂર્ણપણે નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના પાપે વડોદરા ડૂબ્યું છે એવું જવાબદારીપૂર્વક કહું છું. તરુણભાઈ, એક સવાલ એ છે, મનીષભાઈ જે કહે છે એને હું તો સમજુ છું કે તમે તરત જ દરકિનાર કર્યું હશે, પણ મારો સવાલ એ છે, સમજો, હરણી દુર્ઘટના બને તો એ નેતાઓ એ ઉછળીને કહે કે આ તો એક્ઝિક્યુટિવ વિંગની જવાબદારી હતી, એ અધિકારીઓની જવાબદારી હતી, એણે ઇન્સ્પેક્શન ન કર્યું, એણે ધ્યાન ન નાખ્યું, બોટ ડૂબી, 11 બાળકોના મોત થાય, 2 શિક્ષકો પણ એ ડૂબી જાય અને એમના પણ મોત થઈ જાય. એ પૂર જેને રોકી શકાતું હતું, જેને મેડ ડિઝાસ્ટર આપણે કહીએ છીએ, કોઈને કોઈ રીતે રોકી શકાતું હતું, એ પૂર, એ પાણી એ શહેરમાં આવે, એ 3 રાત એ લોકો ભયના ઓથાર નીચે એ વિતાવે અને જ્યારે આ પૂરનું પાણી ઓસરી જાય તો આ નેતાઓને તમારામાંથી કોઈ સમજાવનારું છે કે નહીં કે જ્યારે તમારે હાથ જોડીને લોકોની માફી માંગી લેવાની છે તો એટલીસ્ટ 10-12 દાડા ચૂપ રહો ભાઈ. આ સાફ સફાઈ તો કરી લો, આ લોકોના જખમ તો રૂઝાવા દો. તમારે આ ક્યાં તરાપા ને દોયડા ને ટ્યુબો અત્યારે યાદ કરાવવાની જરૂર છે? લોકોને ખબર જ છે કે એને એનો જીવ કેમ બચાવવાનો છે, પણ એને જેને ચૂંટીને મોકલ્યા છે એને સવાલ પૂછી રહ્યા છે કે એને શું કરવાનું છે, એને આ કરવાનું છે. હેમંતભાઈ, આમાં ઓવરઓલ વિષય જે રહ્યો ને, મનીષભાઈએ જે વાત કરી એ આખી ડિવિએટ થઈ ગઈ. આજનો સબ્જેક્ટ આપણો જે છે એ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું સ્ટેટમેન્ટ જે હતું એના ઉપર મને કહેવામાં આવ્યું હતું, એની જગ્યાએ એમને આખો વિષય ડિબેટ કરી દીધો. સારું કર્યું એમને, કારણ કે જો એમના ઉપર એમને કોઈ કોંગ્રેસ પાર્ટીના કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બ્રહ્માંડના અંદર પૃથ્વીના અંદર ભારત જેટલી કેપેસિટી ધરાવે ને એટલો જ ભારતીય જનતા પાર્ટી એટલો મોટી વિશ્વની, બંને આપણા ડિબેટના મિત્રોએ કીધું વિશ્વની મોટામાં મોટી પાર્ટી. અને એક જો જીતુભાઈ જે વાત કરી કે પૂર્વ વખતે કાર્યકર્તા અને નેતા ક્યાં હતા તો પ્રજાની વચ્ચે જ હતા. કોઈ પણ નેતાનું, એક નેતા એવું બતાવો જે ઘેર બેઠો હોય, વડોદરાનો એક નેતા, પછી એ સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, કોઈ બી હોય, દરેકનું સોશિયલ મીડિયા પેજ અત્યારે હાલ આપણે બેક ડેટમાં જઈને જોઈ શકીએ છીએ. દરેક પ્રજાની વચ્ચે જ હતા. કમલેશભાઈએ વાત કરી કે ભાઈ ફૂડ પેકેટ, પાણી અને દૂધ આની વ્યવસ્થા પૂરતી નહોતી થઈ. આના પહેલા 2 થી 3 ડિબેટ આ વિષય ઉપર મેં કરી હતી અને એ વખતે વડોદરાના જ એક નેતા કોંગ્રેસના હતા, એમને મેં મારો નંબર આપ્યો હતો. એમને જે કહ્યું હતું કે ભાઈ એક જગ્યાએ આપણે જે સયાજીરાવ યુનિવર્સિટી રહી ને એના એક સ્ટાફ ક્વાર્ટરમાં 4 લોકો ફસાયેલા છે અને એમને જે નંબર હતો હેલ્પલાઇન નંબર એમાં ફોન કર્યો હતો પણ એમને હેલ્પ નહોતી મળી. મેં પબ્લિકલી એવું કીધું હતું કે આ વાત ખોટી છે, કારણ કે આવું પોસિબલ ના થાય. એનડીઆરએફ, એસડીઆરએફ બધા લોકો ત્યાં આગળ ખડે પગે હતા, પોસિબલ નથી. પણ એ ટેકનિકલી પોસિબલ હતું.
બીજા દિવસે સવારે એમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. એટલે અને જેને પાણી, દૂધ, જીવન જરૂરી વસ્તુઓ દરેકે દરેક જગ્યાએ એમને એક નામ દીધું દિલીપ રાણા IAS. આવી 5 લોકોની કમિટી હતી. દરેકે દરેક લોકોએ પૂરતી વ્યવસ્થા, જ્યાં જ્યાં હેલ્પલાઇનમાં આવ્યું ત્યાં દરેકને દરેક વસ્તુ પહોંચાડવામાં આવી છે. આપે આપની બિગિનિંગ સ્પીચમાં કીધું હતું કે લોકો ત્યાં ઘર બનતા હતા ત્યારે ક્યાં ગયા હતા, ત્યાં ટીપી નહોતી. ભારતીય જનતા પાર્ટી એક મૂળ સુધી જઈને એનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં માનનારી પાર્ટી છે. આ બધા ખાલી વડોદરાના જ નહીં, ઘણી જગ્યાએ આવું બધું થતું હતું. એના કારણે રેરાની સ્થાપના થઈ છે. અને અત્યારે હાલ બધી પૂરતી જો પેલી ના હોય ને પરમિશનો, અને એ યોગ્ય બાંધકામ ના થતું હોય, ખોટી જગ્યાએ થતું હોય, તેને પરમિશન જ ના મળે. અને જ્યાં સુધી પરમિશન ના મળે ત્યાં સુધી એ મકાન વેચી ના શકે, પાટીઓ ના ચડાવી શકે. કોર્પોરેટર સાચું બોલતા હતા, ખોટું બોલતા હતા? એ કોર્પોરેટર બોલ્યા. હેમંતભાઈ, તમે સાંભળ્યું કે નહીં સાંભળ્યું ખબર નહીં, કોર્પોરેટર બોલ્યા એવું કે અહીંયા તો ટીપી જ મંજૂર નથી, તમે અહીંયા કેવી રીતે રહો છો? આ નીચાણ વાળો વિસ્તાર છે. પણ એ કેટલા વર્ષ પહેલા હેમંતભાઈ, કેટલા વર્ષ પહેલા બન્યું છે? ભારતીય જનતા પાર્ટી વડોદરામાં 20-25 વર્ષથી શાસનમાં છે, બરાબર? ગુજરાતની સ્થાપના થઈ કેટલા વર્ષ થયા? 62-63 વર્ષ થયા. શું પણ એમ, બરાબર? એટલે એ જૂની સોસાયટી છે, છેલ્લા 20 વર્ષમાં બનેલી સોસાયટી નથી કે એના અંદર એટલી બધી જૂની હોય તો છતાં પણ હું તો એવું કઉ છું કે હું એવું કઉ છું કે રેરાની સ્થાપના એટલા માટે થઈ છે ભવિષ્યમાં આ વસ્તુ ના થાય. હું એવું કઉ છું કે અત્યારે હાલ આપણે આના ઉપર ડિબેટ કરી, ખરેખર VTV આટલું પ્રતિષ્ઠિત ચેનલ છે, દરેકે દરેક ગુજરાતી આપણો આ કાર્યક્રમ ખંતથી જોવા બેસે છે. આજે આ ડિબેટ આ શીતલ મિસ્ત્રી ઉપર કરીને એની જગ્યાએ રાહુલ ગાંધીજી ઉપર કરવી જોઈએ. એમને ત્યાં આગળ જઈને આપણા દેશની અમેરિકામાં એમને જે આપણા દેશની એ નક્કી કરશો કે અત્યારે મારે હેમંતભાઈ, હું આપે તો જે રાહુલ ગાંધીને કાલ માટે રાખીએ, તમારા માટે રોજ સમય આવશે. આજે શીતલ મિસ્ત્રી ઉપર રહો, બરાબર રહી શકો તો રાહુલ ગાંધી. અને હું તો એવું કઉ છું રાહુલ ગાંધીજીને હું એક નાના કાર્યકર્તા તરીકે તરુણભાઈ કે એટલીસ્ટ આટલો એક ગંભીર વિષય છે, જ્યારે એ વડોદરાનો પૂરગ્રસ્ત નાગરિક હજુ પણ એ લાચારીમાં ક્યાંક રહી રહ્યો છે, ક્યાંક એના શબ્દો મોઢેથી નીકળે છે. આપણે એવી આશા રાખીએ કે બાણની જેમ તમને નહીં જ વાગતા હોય તો એવા સમયે મને એવું લાગ્યું કે તમે હાથ જોડી લેશો કે ભાઈ શીતલભાઈ જે કંઈ કીધું એ માફ કરજો. પણ આમાં ક્યાં રાહુલ ગાંધીને અમેરિકન લાવવાનું છે? એની માટે કાલે છે આજની ચર્ચા તો એ છે કે શીતલભાઈ શું કહી રહ્યા છે, બોલી શકો તમે? શીતલભાઈએ એમને આપે જ બતાવી દીધું કે એમને જે એક ડોક્ટર તરીકે એમને બીજું એક વાત કહું તરુણભાઈ, અને એમને સોરી પણ કીધું કે મારી ભૂલ થઈ ગઈ છે. માનો કે હું કોઈ વ્યવસ્થા ઉપર ચર્ચા કરું અને મનીષભાઈ કોઈ ભાજપના નેતાએ કરેલું નિવેદન અહીંયા લઈ આવે છે, આજનો ખરેખર વિષય ના હોય, તો એ મનીષભાઈ માટે બહુ જ સહેલું છે, એના માટે તો ખૂબ સહેલું છે, કારણ કે હું કોંગ્રેસને સવાલ પૂછી રહ્યો છું. તો આ સમયે સેમ સ્થિતિ તમારા માટે છે. હું એ વ્યવસ્થાના સવાલો પૂછી રહ્યો છું, તમારા માટે સહેલું છે કે એનું ડિવિએશન કરી શકાય, પણ આપણે નહીં કરીએ. ફાઇન, ચાલો, ઓકે. મનીષભાઈ પછી હું આવું તરુણભાઈ તમારી પાસે. એક તો એમને સૌથી મોટામાં મોટી વાત કરી રેરા એ કઈ રીતે બની છે એમના મિત્રને ખબર હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આખા દેશની અંદર વ્યવસ્થા માટે ભારત સરકારના પછી દરેક સ્ટેટની અંદર આ વ્યવસ્થા ઉભી થઈ. એટલી એક તો મિત્રને એટલી કરેક્શન, કારણ કે VTV જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી જોતા હોય દર્શકોને પણ હકીકત છે. બીજી એક વન બાય વન બીજું એક સૌથી મોટામાં દુઃખ સાથે કેવું પડે, 1 લાખ ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારની સાંઠગાંઠના પાપે વડોદરા ડૂબ્યું, એવું જવાબદારીપૂર્વક કહું છું. હું નથી કહેતો વડોદરાનો સામાન્ય નાગરિક, નાનામાં નાનો લારી ગલ્લા વાળો કે મોટા બંગલા વાળો, એ બધા જાણે છે કે આ કઈ રીતે ચંદાદો ધંધાલોનો ખેલ થયો હતો, ભાગીદારીનો, જેના પાપે વડોદરા ડૂબ્યું છે. વિશ્વામિત્રી ઉપર 1 લાખ ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ, જેના પાપે આખી વિશ્વામિત્ર ખલાસ થઈ ગઈ અને વડોદરાને ડૂબાયું ને તારાજી થઈ. અને હજી તમે એમ કહો છો કે ચિઠ્ઠી આવીને જૂનું બાંધકામ હતું, જે ઓડનગર ને જેના સોસાયટીની અંદરનું આવ્યું એ પણ 15 વર્ષના બાંધકામ છે. એક પણ એવી જગ્યા નથી કે જેની જગ્યાએ 15 વર્ષની અંદરના બાંધકામમાં, જે સૌથી પહેલા જે 10-10 વર્ષ ને 5-5 વર્ષના બાંધકામ બન્યા એ વિસ્તારમાં જયારે કોઈ દી પાણી નતું ઘૂસતું, એ વિસ્તારમાં પણ આજે પાણી ઘૂસ્યું. આવ આ તારાજી કેમ થઈ એનું માન કરવાને બદલે તમે ગોરવા રિફાઇનરીથી માંડીને સરંગ પટ્ટા ઉપર એની વાત નથી કરતા કે આજવામાંથી પાણી કેટલા વાગે છૂટ્યું, કેવડા માટે છોડવામાં આવ્યું, તો કે અમારી જવાબદારી નથી.
કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું વિશ્વામિત્ર, તો કે એ જવાબદારી અત્યારે નથી. તમે કે ડાયવર્ટ કરો, તમે એનાથી એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ. અરે ભાઈ, દરેક સોસાયટીની રજા ચિઠ્ઠી સાથે કરપ્શન, દરેક સાથે ટેન્ડર સાથે કરપ્શન, દરેક સાથે પૈસા, દરેક સાથે કમિશન, અને બધા પૈસા કમલમમાં જમા થાય. આ કૌભાંડોના કારણે આ જે પરિસ્થિતિ થઈ વડોદરા, હું જવાબદારી આપું કે એટલા માટે એક એક વસ્તુની ચિઠ્ઠી કાળા ચિઠ્ઠા છે. અને આ મેં નથી કીધું, ત્યાંના નિષ્ણાત એન્જિનિયરો કે છે, ત્યાંના લોકો કે છે. અને તમે હરણી બોટકાંડ ત્યારે કીધું હતું, હરણી બોટકાંડ જો ત્યાં કોર્ટે કીધું છે, આ કોના પાપે ડૂબ્યું? ભજીયા તળવા વાળાને તમે કોન્ટ્રાક્ટ આપ્યો 150 કરોડ રૂપિયાનો, અને જેના પાપે નિર્દોષ બાળકો ભોગ બન્યા, અને હજી તમને અસંવેદનતા સૂચે છે. તમે વિચાર એમ કહો છો કે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. અરે ભાઈ, એના કરતા તમે એવું કહી શકો કે અમારું પાપ હતું, આ અમારા ભ્રષ્ટાચારી રીતે સમન કારણે વડોદરાની તારાજી. તરુણભાઈ, એવું સહેજ પણ જરૂરી નથી શકતા, એવું સહેજ પણ જરૂરી નથી કે કોઈ પણ શાસન વ્યવસ્થામાં એક સામાન્ય નાગરિકની પોતાની જે અપેક્ષા છે એના 100% એના શાસકોએ ખરા ઉતરે. મારો સવાલ એટલો છે કે એ માત્ર એના દિલમાં એ કરુણાને જગાવી રાખે કે એની પોતાની જવાબદારી, એના શાસનની જવાબદારી એ છેલ્લે બેઠેલા એક સામાન્ય માણસ પ્રત્યે છે. બસ ખાલી આટલો જવાબ મળી જાય, હું સમજુ કે કરુણા અહીંયા ને અહીંયા મારા સ્ટુડિયોમાં છલકાઈ ગઈ. તરુણભાઈ, હેમંતભાઈ, એમને જે જૂઠ બોલો, જોરસે બોલો, વારંવાર બોલો, એનાથી કઈ જૂઠું સાચું થવાનું નથી. મનીષભાઈ, આપે જે વાત કરી ને, તમે આપણે માની લઈએ, ચલો તમે જે કીધું બધું સાચું, 1 લાખ સ્ક્વેર ફીટ કે સ્ક્વેર મીટરની જે દબાણનું જે એ તપાસનો વિષય છે, પણ વડોદરા બહાર તમે જુઓ એનો ઘેરાવ કેટલો છે, અને ત્યાં આવતા આવતા કેટલો થઈ ગયો. છેલ્લા 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી થયો. એમને એમના અગાઉની સ્પીચમાં વાત કરી હતી તળાવોની. તળાવ, કેટલા બધા તળાવો આ લોકોએ પૂરી દીધા. અને આ મોટામાં મોટું અંદર તમે ઉતરો ને, કોઈ પણ ગામ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય, કોઈ પણ જગ્યાએ પૂર આવવાનું અથવા પાણી આવવાના કારણો તળાવની, એમને આગળ કીધું એ સાચી વાત છે, તળાવો પૂરાઈ ગયા. એના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સૌથી જળ સંચયનું જો કાર્ય કોઈએ કર્યું હોય ને આઝાદ થયા પછી અથવા ગુજરાતની સ્થાપના થયા પછી, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાખો ચેક ડેમો બનાવે છે. અને જેટલા તળાવો વધ્યા છે ને એને ઊંડા કરી અથવા નવા તળાવો બનાવવાનું કાર્ય પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આના અંદર આ એક આખો વિષય એવો છે, વડોદરા બહુ નિંદનીય ઘટના ઘટી છે. આના અંદર હું કોઈ ગર્વ લેવાની વાત નથી અને કોઈ એવું બી નથી કહેતો, તમે તો એ સ્વીકારો છો. અને હું બિલકુલ એવું ક્લિયર કહું છું કે આના અંદર દરેકે દરેક 1200 કરોડ રૂપિયા આપણા મુખ્યમંત્રી શ્રીએ ત્યાં આગળ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કદાચ શીતલભાઈએ કહેતા એનો ઉલ્લેખ કરવાનો રહી ગયો. એમને કીધું કે કોઈ પણ યોજના લાગુ કરતા ટાઈમ લાગતો હોય છે, અને એમને એક ડોક્ટર તરીકે એમને જે કીધું એ, અને એ ખોટી રીતે એમને અહેસાસ થયો એટલે માફી બી નાખી. પણ હું એવું કઉ છું, જે આપની બિગિનિંગ સ્પીચમાં કીધું કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા છેવાડાના માનવીની ચિંતા કરવા વાળો છે. પોતાના ઘરમાં એ કમલેશભાઈ જે વાત કરી ને કે પૂર ઓસર્યા પછી મેં મારી સંસ્થા તરફથી 10 લોકો મોકલ્યા હતા કે જે એક એવી દવા કે જે ત્યાં એના ઘરમાં અથવા એના આંગણામાં છાંટીએ ને તો મચ્છરનો ઉપદ્રવ ના થાય અને 5 જ મિનિટમાં એની ગંધ મારતી બંધ થઈ જાય. હું એવું માનું છું કે દવા તમારે એવા ઉપદ્રવી નેતાઓને ત્યાં પણ મોકલવાની જરૂર હતી. એમને પણ થોડા તમે જગાડી શકાવત, ઢંઢોળી શકાવત કે 10 દાડા પછી જરા કોઈ માઇક સામે ધરે તો જરા બોલવામાં એ તમે સહેજ લાજ શરમ એ રાખજો, તમારી એક મર્યાદા બાંધજો. કદાચ એવી પણ કોઈ દવા આવતી હોય. તો ભાઈ, એક મુદ્દો એ હતો કે એ નેતાઓ એની જાતને સવાલ પૂછે કે આ કેમ થયું, કેવી રીતે થયું ને હવે એનાથી બચવા શું કરી શકીએ. હું માનું છું કે આ 3 સવાલ એ તમામ લોકો એની જાતને પૂછે, અધિકારીઓ એની જાતને પૂછે, તો હું નથી માનતો કે મારે બીજી વાર કોઈ ચર્ચા કરવાની અહીંયા જરૂર છે. જીતુભાઈ, લાસ્ટ 1 મિનિટ. કમલભાઈ, સાચી વાત તમે કહી. આ જયારે ઘટના ઘટી ને ત્યારે સીએમ સાહેબે કહ્યું હતું કે ભાઈ પ્રજાનો આક્રોશ છે, એને સંતોષ આપવો પડે. આજે શીતલ મિસ્ત્રીની જ વાત હતી, તરુણભાઈ કીધી કે આપણે મૂળ ડિબેટ શીતલ મિસ્ત્રીની હતી. શીતલ મિસ્ત્રીએ જે કહ્યું ને એના કરતા એમને એક સ્ટેન્ડિંગ કમિટીના જવાબદાર ચેરમેન તરીકે કહેવું જોઈએ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી રહી છે, થોડો સમય જશે
અને અત્યારે જે ઘટના ઘટી છે એના માટે સરકાર લાંબુ વિચારે છે. 1200 કરોડનો પ્રોજેક્ટ મુકાઈ ગયો છે. એને લાગતા સમય લાગશે, તો આપણે સાવચેતીના પગલા લેવા જોઈએ. પણ એની જગ્યાએ એમને જે શબ્દ પ્રયોગ કર્યો ને એ જવાબદાર સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમને બેસાડ્યા છે તો તમે એક સક્ષમ નેતા છો, જવાબદાર નેતા છો, તો તમારે એ રીતે જવાબ આપીને પ્રજાનું સંતોષકારક રીતે રાખવું જોઈએ. પણ અત્યારના નેતાઓ આ નથી કરતા અને એનું આયોજન નથી કરતા, એટલે આ વારંવાર આપણે પણ આ ડિબેટ કરવી પડે છે. અને ખરેખર મૂળ જે ડિબેટ હતી સિદ્ધેશભાઈ વિશે, એ જે ભલે તરુણભાઈ કહેતા હતા, પણ તરુણભાઈને બી હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે જે ચેરમેન બનાવો છો તો એમને બી બીજી જગ્યાએ ટ્રેનિંગ આપવાની જગ્યાએ એમને બી આવી ટ્રેનિંગ આપો, અથવા એવા જ. ઓકે ફાઇન, ચલો હું તમારો ભાવ સમજુ છું. મે બી એક ટેકનિકલ ઇસ્યુના કારણે તમારો વિડીયો ઇન્ટરપ્ટેડ થયો છે. તરુણભાઈ, ડોક્ટર દોશી, જીતુભાઈ અને કમલેશભાઈ, ચારેય વક્તાઓનો આભાર માનું છું. અમે એક સવાલ તમને પૂછ્યો હતો કે બેફામ બોલનારા નેતાઓને ઉપરી શાસકોએ એ રસ્તો બતાવી દેવો જોઈએ કે નહીં. 97% એ ગુજરાતની જનતાના અમને જે મત મળ્યા એવું કહે છે કે હા, 3% લોકોને હજી પણ એવું લાગે છે કે આ બોલતા હોય એ બધું બરાબર છે અને ભલે બોલતા હોય. આજે રજા આપશો. આપના વધુ એક પ્રશ્ન વિશે કાલે ફરી મળીશું. આવજો.